પર માયક હાથમાં આવે ને એટલે એવું કહે છે કે કૂપનના ઘઉં ખાઈ વિડિયા બનાવી અને વિરોધ કરે છે. તમે અમારો પગાર ખાવ છો, જાણે એના બાપુજીનો ટેક્સ ભરતા હોય બધું. એ રેશનિંગના ઘઉં ખાતા હોય બધા. આપણે એને જિંદગી ન ફેર્યો હોય સાહેબ. પાછા આ ચાટુ કલાકારને તમે આ ધર્મ ફંડ ફાળા નામે જે આ ડાયરાઓ થાય ને એના પેમેન્ટ બાબતે ફોન કરો ને તો શું કે ખબર, એકચ્યુઅલી કે પેમેન્ટ છે ને રોકડું કરજો ને, નહીં તો અમારે શું છે ટેક્સની પછી મગજમારી રહી ને. એવા ટેક્સ ચોરો લોકોને એવી સલાહ આપે છે કે આ કૂપનનું ખાવા વાળા ટેક્સ નથી ભરતા અને વિડિયા બનાવે છે. અરે તમારી પાસે પૈસા હોવા છતાં સિસ્ટમને ચાટવાનો ધંધો કરો છો. એની કરતા તો કૂપનનું ખાઈ સિસ્ટમની આંખમાં આંખ નાખી અને વિરોધ કરે ને એની ખુમારીને તમારે સલામ કરવી જોઈએ. વીર ખુદીરામ બોઝનું એક વાક્ય હું આપને કહીશ કે જે વ્યક્તિ વિરોધ કરતો હોય ને એને સાથ આપો, અને જો સાથ ના આપી શકો ને તો